ગાઈસ કેમ છો મજામાં? તો આજે હું બ્લોગની શરૂઆત કરી રહ્યો છું. તો જો અત્યારે વાગ્યા છે સવારના 9. તો જો મારી મમ્મી અહીંયા ફોન જોઈ અને આ તો રૂટીન જ છે. સવારમાં ઉઠીને મમ્મી ફોન ના જોઈ ને તો દી સાવ ખરાબ જાય મમ્મીનો. તો સવારમાંથી સ્કૂલે જતો રહે છે, તને ખબર હોય છે મમ્મા સવારમાંથી શું કરે છે. સવારમાંથી 7 વાગ્યામાંથી હું તને સ્કૂલે મૂકવા જાઉં છું, પછી કોણ જોવા આવે અહીંયા? હેલો ગાઈસ, અમારા મમ્મી દીકરાનો તો ઝઘડો ચાલુ રહેવાનો છે. આજે છુટ્ટી છે એટલે જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? તો જો ત્યાં સવારમાં આજે ધૈર્યની છુટ્ટી હતી સ્કૂલમાં. જો કે છુટ્ટી નહોતી, સવારમાંથી ધૈર્યભાઈ ઉઠ્યો હતો. ઉઠીને નાહી ધોઈ અને ફ્રેશ થઈને બહાર આવ્યો અને હું લંચ બોક્સ બનાવવા માટે કિચનમાં ગઈ. ત્યાં મેં મોબાઈલમાં મેસેજ આવ્યો સ્કૂલમાંથી અને જોયો તો મેસેજ એવો હતો કે આજે સ્કૂલની છુટ્ટી છે. આજે પવન ને વરસાદની આગાહી છે, વાવાઝોડાની, એટલે છુટ્ટી પાડી દીધી સ્કૂલમાંથી. એટલે અમે મમ્મી દીકરો બે છે ને, હું સાઈડમાં ગેસ બંધ કરી અને લંચ બોક્સ બનાવવાનું સાઈડમાં છોડી દીધું અને ધૈર્યભાઈ સીધો નાહી અને આવીને સીધો પથારીમાં પાછો પડી ગયો. એટલે મેં ફરીથી પાછી સુઈ ગઈ, એટલે ઉઠવામાં થોડું પાછું લેટ થઈ ગયું. એટલે જો આજે આપણે ત્યારમાં સવારમાં ઉઠીને પેલું કામ ઘંટી સાફ કરવાનું જ કર્યું છે. નાવા ધોવાનું હજી બાકી છે. આપણે આ ઘંટી સાફ કરી 3 દિવસથી ઘંટી ચાલતી હતી અને આજે 3જા દિવસે સાફ થઈ છે. એટલે કાલે રાતે બહુ મોડું થઈ ગયું, દરાઈ ગયું, પણ કાલે રાતે બહુ મોડું થઈ ગયું ને એટલે આજે આપણે ઘંટી સાફ કરી છે અત્યારે સવારમાં. અને હવે આપણે નાહી ધોઈ અને ફ્રેશ થઈને નાસ્તો કરવાનો છે અને પછી આપણે શરૂઆત કરવાની છે દિવસની. હા તો ગાઈસ, આજે છુટ્ટીનો દિવસ છે અને જ્યારે છુટ્ટીનો દિવસ હોય ને ત્યારે આ બધું સાફ સફાઈ કરવાનું કામ ધૈર્યનું હોય. જોકે કાલે મારે કરવાનું હતું પણ કાલે મને ટાઈમ ના મળ્યો, એટલે આજે મારો ધૈર્ય સાફ કરે છે. તો ગમે ત્યારે રવિવાર કે શનિવારે જ્યારે રજા હોય ત્યારે લગભગ આ કામ ધૈર્યનું જ હોય છે. આ પહેલાં તો બધું ઉઠાવીને અહીંયા મૂકશે ને પછી આ બધું લૂસી નાખશે ને પછી ફરી પાછું ગોઠવશું. આ બધું લૂસી નાખ્યું? વેરી ગુડ. તો હવે આ બધું સાફ કરવાનું છે ને? હા યાર, હું પોતું માં દઉં, પાછું ગોઠવી નાખજે. તો છે ને, આ મારો ગુડ બોય છે. એમ તો મને બહુ બધી હેલ્પ કરાવે છે. તો જો આ અત્યારે સવારમાં બધું સાફ સફાઈ થઈ ગઈ છે. આજે ખરેખર રોજના જીમ ફૂલ કામકાજ ચાલતું હતું અને આમાં ધૈર્યભાઈ રજા હોય ને ત્યારે તો નવરી જ ન થાવ. એટલે આજે ભાઈને રજા હતી ને એટલે આખો દિવસ આમાં જવાનો છે. આ બપોરે હજી જો વાસણ આ ગેસ ધોઈ અને ફ્રી થઈશું. હવે થોડી વાર થશે ને એટલે વળી એને ટેનિસમાં મૂકવા જવાનો થઈ જશે. એટલે આપણો દિવસ તો ક્યાં પૂરો થઈ જાય ને ખબર જ નથી પડતી. એટલે આવું છે બધું, ઓલવેઝ કામ ને કામ. ગાઈસ, અત્યારે જોરદાર પવન અને વરસાદી વાતાવરણ બંધાણું છે અને જોરદાર પવન અત્યારે આવે છે. અમારે સવારે આવ્યું હતું, વાવાઝોડા જેવો જ હતું બધું વાતાવરણ. એટલે સવારે 5:30 વાગે આવ્યું હતું, અત્યારે ફૂલ ચાલુ છે અને એકદમ વરસાદ આવે ને એવો માહોલ છે અને એવી ધૂળ ઉડે છે ને કે વાત ના પૂછે. ચલો તમને બતાવું. ગાઈસ, અમારા અમદાવાદનું હવામાન તમે જોઈ શકો છો. જોરદાર ત્યારે વાવાઝોડું ચાલુ થયું છે, મિની વાવાઝોડું, અને પવન જોરદાર છે. ના તમે જોઈ શકો છો, બધી છે ને ધૂળ ઉડે છે અને એકદમ પવન ચાલુ થાય છે અને એકદમ જો તમે વરસાદ આવે ને એવી કન્ડિશન છે અત્યારે. આ બધા વાદળા બંધાય છે અને માવઠાની તૈયારી છે. જો સવારે 6:30 વાગે આવ્યું હતું, સોરી 5:30 વાગે ફૂલ વાવાઝોડું. વરસાદ તો બહુ કંઈ ખાસ નહોતો, છાંટા હતા. અને અત્યારે વાગ્યા છે 6 અને 6 વાગે ફરીથી માહોલ બંધાણો છે. હવે ખબર નહીં શું થાય આગળ, કેવું કાવે. ધૈર્ય ગયો છે ટેનિસમાં અને હવે એને લેવા જવું છે. ફૂલ વરસાદ જેવું વાતાવરણ છે એટલે એને ફટાફટ લઈ આવું. ના પાડી હતી ભાઈ તોય ગયો છે. મેં કીધું કે આજે નથી જવું, તો એ ગયો છે અને ફટાફટ લઈ આવું. ભાઈ આવે છે જો, હવે રાહ જોઈને બેઠો તો મમ્માની. કેવું રહ્યું આજનું ટેનિસ? સારું
પવન બવન હતો એટલે કેપ પહેરી લીધી માથું ના ભરાય. તોય રમતા હતા? પવન એટલો હતો તોય રમતા હતા? વરસાદમાં રમતા હતા પવન એટલે. વરસાદમાં રમતા હતા? શું વાત છે, ચલો. જોરદાર. જો ગાઈસ અત્યારે જોરદાર માહોલ છે, જોરદાર. પવન તો ફૂલ છે, થોડો ઓછો થઈ ગયો, હમણાં તો ફૂલ હતો. એટલે આવું બધું છે અત્યારે માહોલ. તો ધૈર્યને લઈ અને સીધી હું અહીં ઓફિસે આવી છું, સાહેબની ઓફિસે આવી છું. અને અહીં જો અહીં પહોંચ્યા ને ત્યાં સુધીમાં તો જોરદાર પવન આવ્યો છે અને વરસાદ આવવાની ખાસ તૈયારી જ છે હવે. અને જો મારો ધીરી આવી અને બેઠો છે, સાહેબ કામ કરે છે. અને હવે અમારે થોડુંક કામથી બહાર જવાનું છે, એટલા માટે અમે સીધા જ અહીં ઓફિસ હતી. ધૈર્યને લઈને સીધી ઓફિસે આવી અને હવે રિલાયન્સ સ્માર્ટમાં જઈએ છીએ. થોડીક શોપિંગ કરવાની હતી એટલે રિલાયન્સ સ્માર્ટમાં જઈએ છીએ. ધૈર્યને એના પપ્પા મારી પહેલાં જ પહોંચી ગયા છે. અને આજે હું એક્ટિવા લઈને આવી હતી, મોકે ગાડી આજે જ નહોતી. અને જોરદાર પવન અને બાપરે ઉડાડી નાખે ને એવો પવન છે અત્યારે. તમને બતાવું. સામે તો ઝાડવા તમે જોઈ શકો છો, ઝાડવા ઉપર ખબર પડે કેવો પવન છે. સોરી ગાઈસ, રિલાયન્સ સ્માર્ટની રિલાયન્સ ડિજિટલમાં આપણે આવવાનું હતું અને પહોંચી ગયા છીએ. અહીં પહોંચતા જ સીધા જ આપણે ફોન જોવા માંડ્યા છીએ. આપણે ફોન લેવાનો હોય કે ના લેવાનો હોય, ફોન તો આપણે જોઈએ જ ગમે તે જઈએ. પણ પછી સાહેબ કહેવા માંડ્યા કે તારી સ્ટોરેજના પ્રોબ્લેમ છે તો લઈ લે ફોન. એટલે મેં કીધું સારું ચલો હું લઈ લઉં એમ. હું તો મસ્તી કરતી હતી અને તો મને સિરિયસલી કહેવા માંડ્યા કે લઈ લે ફોન. પણ પછી કીધું કે નહીં, આપણે 2 ફોન છે ને, હવે આ ત્રીજો ફોન ક્યાં લેવો. અને હજી આપણે બહુ કંઈ ખાસ પ્રગતિ કરી નથી યુટ્યુબમાં. થોડી પ્રગતિ કરશું અને તમારા બધાનો સાથ ને સપોર્ટ રહેશે તો કંઈક આપણો સ્ટોરેજ લોંગ ફોનમાં લઈને એવો ફોન લેશું. અને જો પછી અમે ઉપર આવી ગયા. ઉપર ફ્રીજ જોવાનું હતું અને ઉપરથી થોડું ઘણું બીજું પણ લેવાનું છે. મારે ફ્રીજની ખાસ જરૂર છે અને સાહેબ ક્યારના કહે છે ફ્રીજ માટે, પણ હું લેતી નથી. એટલે આજે એમ થયું કે ના ચલો જોઈએ ફ્રીજ. પણ આપણે તો છે ને આવડા મોટા ફ્રીજ હોય ને તો જ પુરવાર થાય એમ છે. બાકી આ ડબલ ડોરમાં અને બાજુમાં નાના છે એમાં પુરવાર થાય એવું લાગતું નથી. આ ડબલ ડોરે આપણે નથી પુરવાર થાય એમ. જો આ કબાટ જેવું છે ને એ જ મારે ચાલે એમ છે. એટલે હું એટલા માટે નથી લેતી કે જ્યારે લેવું ને ત્યારે આવડું આપણે મોટું જ લેવું છે, નાનું તો લેવું જ નથી. એટલે જો આવી રીતે આખી હમાઈ જાવ ને આવું ફ્રીજ હોય ને તો જ આપણે પોહાય. ઓહ, પ્રાઇસ એ બાપા જોરદાર છે, 51,000. આખો ડોર ઓપન થઈ જાય છે. આપણે તો સ્ટોરેજ જોઈએ વધારે એટલે આ સ્ટોરેજ ચાલે. આ ફ્રીઝર છે? ઓકે, હા. તમે કોઈ બી યુઝ કરતા હોય જેમ કે પાણીની બોટલ છે કે પછી તમારે છાશ કે દૂધ કે એવું કંઈ પણ મૂકતા હોય તો જ્યારે એ વસ્તુ શું થાય કે નોટિસ કરો કે આ સેક્શન તમારે આખો ખોલવો પડે. પણ જ્યારે મારે ડેલી વોશમાં કોઈ બી વસ્તુ કાઢવી નહીં એટલે ખાલી આ એક જ ખોલી શકીએ. હા, અચ્છા, આ બેની વચ્ચે શેરિંગ નથી. ખાસ તો હું છે ને આજે આના માટે એ લીધું, આ અને બ્લેન્ડર બે લેવાનું છે. બીજો કલર મળી જશે કે આ જ છે? બોલાવો ને. અને અમારી પાસે છે ને એક વાઉચર બી છે એટલે હા તો થઈ જશે. તો ગાઈસ ફાઇનલી આપણે મિની મિક્સર હું 2 વર્ષથી લેવું કરતી હતી અને એ લઈ લીધું અને સાથે આપણે બ્લેન્ડર પણ લીધું છે. બ્લેન્ડર 2 દિવસથી ખરાબ થઈ ગયું હતું એટલે આપણે બ્લેન્ડર પણ લઈ લીધું છે અને હવે આપણે બિલિંગ કરાવીએ છીએ. ચલો. નીચે આવીને તો જો બ્લૂટૂથમાં આપણું ધ્યાન ગયું અને બ્લૂટૂથ જોવા માટે ચેક કરતી હતી
ત્યાં જ પતિદેવ બોલ્યા કે લઈ લે ચલ. તો જબરદસ્તી એને મને લેવડાવ્યું છે. હું તો ના પાડતી હતી પણ તોય એને જો જબરદસ્તી લેવડાવી દીધું છે. અને ફરીથી હવે ઉપર બિલિંગ કરાવવા માટે આવ્યા છીએ. જ્યાં બ્લેન્ડરનું બિલિંગ કર્યું ત્યાં જ આપણે ફરીથી આવ્યા છે બિલિંગ કરવા. અને અમારા ધૈર્યએ એમ બ્લૂટૂથ લઈ લીધું. જો આ અમારા ધૈર્યનું બ્લૂટૂથ છે. અને ભાઈ છે ને કોઈને અડવા નથી દેતો. બિલિંગ કરાવવા માંડ આપે છે. એને એમ કે વરી આ બધા જોઈ લેશે અને આ બધા યુઝ કરી લેશે તો જો કોઈને આપતો નથી ભાઈ. એ તો પણ મારે હે ને વોઇસ ઓવર કરવો હોય ને સ્કેન કરી દે. એ તો તમારે સ્કેન કરી દે. go down. હમણાં આરામ જ હતો. હા જતો રે હા. તમારા ફોનમાં કરો ખોલવાથી એ બી નથી. કરું ચાલુ કરો. શું આવશે? રોકસ્ટાર ગોલ્ડ રોકસ્ટાર બહુ બધા ચાલુ હશે ને ઉપર જ આવશે. કરી પડો. રોકર બહુ રહી. કમ્ફર્ટેબલ આવો. ગાઈસ જો બિલિંગ કરાવી બધું લઈ અને બહાર નીકળ્યા તો જોરદાર વરસાદ ચાલુ હતો. અને અમે એમાં એવું થયું હતું કે ધૈર્ય અને એના પપ્પા બે એક્ટિવા લઈને આવ્યા ને હું ચાલીને આવી હતી ઓફિસથી, કેમ કે ઓફિસની બાજુમાં થાય છે એટલે. અને હવે આ બધો સામાન પણ છે અને વરસાદ પણ ચાલુ છે અને ધૈર્યને ભૂખ પણ લાગી છે. આ બધું જ ભેગું થયું છે એટલે હવે વિચારીએ છીએ કે શું કરીએ. થોડી વાર રાહ જોઈ પણ વરસાદ રૂક્યો નહીં એટલે સાહેબ જો અમારા કાર લઈ અને આવી ગયા છે. કાર લેવા જતા રહ્યા અને કાર લઈને આવી ગયા છે. ને હવે ચલો હવે ચાલુ વરસાદમાં નીકળવાનું છે. સામાન બધો ગોઠવી દઈએ અને વરસાદ બંધ રહે કે ન રહે હવે આપણે નીકળી જવાનું છે. ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ અને ધૈર્યને લાગી છે ભૂખ. તો સાહેબ કહે છે કે ચલો બાજુમાં રેસ્ટોરન્ટ છે તો ત્યાં જમી લઈએ. ઘરે તું ક્યારે હજી રસોઈ બનાવીશ એટલે જો બાજુમાં રેસ્ટોરન્ટ છે ત્યાં પહેલાં તો આપણે જમી અને પછી આગળ વધશું. તો ફાઇનલી બાજુનો રેસ્ટોરન્ટ છે ત્યાં પહોંચી ગયા છીએ અને હવે ફર્સ્ટ ફ્લોર ઉપર છે તો ત્યાં જઈ અને થોડું જમી લઈએ. તો દોસ્તો અહીં તમે જોઈ શકો છો જોરદાર થાળી છે. થાળી અલગ છે અને પછી વાટકા સ્ટેન્ડ પણ અલગ છે. કંઈક અલગ યુનિક મને લાગ્યું અહીંયા એટલે થયું કે ચલો શૂટ લઈ લઈએ. એટલે જમવાનું તો ખબર નહીં પણ થાળી સેટ જોરદાર છે આ લોકોનો, જબરદસ્ત છે. હવે જમીએ. અત્યારે અમે જમવા આવ્યા છીએ તો મને એની પ્લેટ બહુ મસ્ત છે, બહુ ગમી મને. જો આ પ્લેટ અલગ થઈ જાય, આ પાછું એટલું અલગ એટલે જોરદાર છે. આ મેનુ તો ઠીક છે પણ મને ખાલી આની થાળી જ જોરદાર લાગી છે. મેનુ જોરદાર છે પણ થાળી બહુ મસ્ત છે. બસ લે ફાઇનલી ઘરે આવીને આ બધો આપણે ઉખેર મારો કરી લીધો છે. અને આ 2 વર્ષથી હું પ્લાનિંગ કરતી હતી આ મિક્સરનું, મિની મિક્સર આજે આપણે લઈ આવ્યા છીએ. અને જો બહુ બધા જ બોક્સ ડબ્બાના સાથે આવ્યા છે, ચટણીના, પછી ચોપર આવ્યું છે સાથે અને મિક્સ બ્લેન્ડર પણ 2-3 દિવસ ત્યાં ખરાબ થઈ ગયું હતું એટલે એ પણ લાવ્યા. સારો એવો આજે ખર્ચો કરી નાખ્યો. લેવા ગયા હતા બીજું, જોવા ગયા હતા બીજું અને આવી ગયું કંઈક બીજું જ. પણ કંઈ વાંધો નહીં, આ બધી જ યુઝફુલ વસ્તુ છે મારા માટે. તો ચલો હવે આ બધું પાછું ભરવાનું છે અને આપણે હવે બધું ભરી મૂકીએ. ઘણા વાગી ગયા છે અને આપણો બ્લોગ અહીંયા હવે પૂરો કરીએ. તો ચલો ફરી મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.